અને હિંગળાજીની વાત કહી તો મિત્રો, જેને હિમાળો કહેવાય, જે હિંગળાજ વ્રતી આવ્યો છે ને મારા બાપ, એનો બેડો પાર થઈ ગયો છે. એ માં હિંગળાજીને યાદ કરી એ હિંગળાજ આજ રાજો મળી તું બેટી મગરાળમાં
મારી જને બેગ મારી તું એડી બગલાડવા એ લખવા મારી જને બેગ મારી તું એડી બગલાડવા મારી એડી બગલાડવા અતારી એડી વાલા ઈંડાને માટની જાય ભાઈ અને બેનના વિયોગની વાત છે મિત્રો. જ્યારે બેનને દુઃખ પડે ને ત્યારે બેનને કોઈ યાદ ન આવે, એનો માડીનો જાય ભાઈ યાદ આવે. આવા જે દુઃખને મટાડનારો પોકરણગઢની માલિકો કે રામદેવ સૌરાષ્ટ્રની ધરતી પર ગામડે ગામડે પાણે પાણે તે રામદેવનો પરચો પૂજાય છે. આવો પરચો સડક પીપરિયાની માલિકો પીપરિયાના પીડ રામદેવનો છે મિત્રો. અને દુખિયારી દીકરીઓ જ્યાં પીર રામદેવના છેડા પાતની કીધું છે કે નોંધારાનો આધાર છે. ત્યારે પીપળિયાનો પીર મારો, ઢોલરાનો પીર મારો, કોટડા નાયણીનો ધણી એટલું કેટલું જા બેટા, કદાચ જેનું કોઈ ન હોય ને એનો લીલા નેજા વારો છો. આજ તને ભેણું માર્યું છે ને કે તારે વાંજણી ભેણો છે, પણ સમય આવવા દે બેટા. એક દી કદાચ દૂધના ફેને જેવો કદાચ જો દીકરો દઉં ને તો મારે ધરતી ને માથે પીપળિયાનો પીર બોલ્યો તો બાપ બેનને દુઃખ પીડ્યું હોય, લુકડું પીર્યું હોય, જ્યારે ધણી નોડી હોય તેની બેન એને કહેતી હોય કે જોજે વાલા આજ મારો ભાઈ બહેનો હોય ને તો મારી ભેડે રહી છે બાપ. ત્યારે બેન સગુણાએ રામદેવ પીરને મેણું માર્યું કે દિલ્હીની બજારમાં જેથી બેન સગુણાને દિલ્હીના બાદશાહે જેથી ઘેરી લીધી હતી, બેનના ચીર લૂંટાણા હતા. બેનું તો માર્યું પણ બ્રાહ્મા પીરને કવેણ બોલી બેન સુગડાનો વિયોગ છે વાલા. આજ વગણે એ લુટાણી વિરા તારી આજ બેનની વારે આવ્યો ને બાપ લાજ રાખે. જલીલો રે ઘડેલા પેલા સાબ ખદેયા. અરે વિના આજ તારી બેન નો ભગા જલીલા કોરે
આજ લીલા રે ઘડીલા પીળા સાબ ખરે આને લીલું રે ઓ જો પલા વીરા મારા આજ વગાડે લૂંટાણી સગુણા બેનડી રે અરે આજ માતા રે દેવકીની અરે વિરામ આજ જો તારી બેનની વાર ન કરી શકતો મારા વાલા વીર તો તારે માતા દેવકીજી છોડીને માતા મિણલ દેનું પહાડ નહોતું થાવું મારા વાલા એક રાત કોઈ દુખિયાનું કામ ન કરી હગીને બાપ તો તારે પીપળિયાના ઊંચા સિંહાસન ઉપર બેહવું નહોતું ધડી આને નોનો નામ બેની આલાવી આજ મગણે લટાણી વિરાટ આવી આજ દિવાસા ઉગસે ને તુરી જા દેખસે રે યાર અરે વાલા આને